પ્રથમ પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તેજસ્વની was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ. સ્કૂલના છાપરા પર શું હતું? ઉત્તર બનશે ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. બીજો પ્રશ્ન છે વેર ડીડ તેજસ્વીની ટર્ન ઇન ધ હેન્ડલ. તેજસ્વીની પોતાનું હેન્ડલ કઈ તરફ વાળ્યું? તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ ટવર્ડ્સ હર વિલેજ. ત્રીજું છે વિલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ હર સ્કૂલ. શું તેજસ્વીની તેની સ્કૂલના છાપરાના સાફ કરશે? તો કે યસ, શી થોટ શી વુડ ક્લીન ધ લીવ્સ ટુમોરો. ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર. શું નદીમાં કાઇટ હતી એટલે કે પતંગ હતી? ટ્રુ ઓર ફોલ્સ? તો આપણે લખવાનું છે ફોલ્સ, કારણ કે નદીમાં પતંગ ન હતી પરંતુ બોટ એટલે કે હોડી હતી. એ પતંગ જેવી ઊંચેથી દેખાતી હતી. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડર્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ. ડર્ટીનો વિરોધી શબ્દ. ત્યારબાદ આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. અ બોય was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." પ્રશ્ન જોઈએ. Who came the boy's door? છોકરાના દરવાજે કોણ આવ્યું? છોકરાના ઘરના દરવાજા પાસે કોણ આવ્યું? A beggar came to the boy's door. What was the boy doing? છોકરો શું કરી રહ્યો હતો? તેનો જવાબ બનશે The boy was doing his homework. ત્રીજો પ્રશ્ન Was the boy sitting near the door? શું છોકરો દરવાજાની નજીક બેઠો હતો? No, the boy was sitting near the window. બારીની બાજુમાં બેઠો હતો. The beggar asked for something to eat. True or false? ભિખારીએ તેને ખાવાનું કંઈક આપવા માટે કહ્યું. સાચું છે કે ખોટું? તો એ વાક્ય સાચું છે. Find out the opposite word for finish from the paragraph. Finish નો opposite એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ પેરેગ્રાફમાં શોધવાનો છે. Finish નો મિત્રો હવે આપણે ત્રીજો પેરેગ્રાફ છે એના સીધા પ્રશ્ન જ જોઈએ છીએ. પ્રશ્નના ઉત્તર. Who was sitting at the desk? ડેસ્કની પાસે કોણ બેઠું હતું? A lady was sitting at the desk. What was written on the board? બોર્ડ ઉપર શું લખેલું? તમે જોઈ શકો છો કે રેશમા બ્યુટી પાર્લર. તો રેશમા બ્યુટી પાર્લર was written on the board. Was Harry hungry? હેરી ભૂખ્યો હતો? તો કે યસ, હેરી was hungry. Harry asked for her 15 minutes. True or false? તો કે false. Harry asked for her 5 minutes. Find out the opposite word for retail from the paragraph. Retail નો opposite. ત્યારબાદ હવે આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. મિત્રો આ પેરેગ્રાફ તમને કિંગફિશર નામનું જે પંખી છે એના વિશેના આપવામાં આવેલો. અહીં મેં એનો ફોટો પણ મૂકેલો છે. આપણે સીધા પ્રશ્નોના જવાબ જોઈશું. Where is the kingfisher found? Kingfisher ક્યાં જોવા મળે છે? The kingfisher is found near rivers, lakes or big ponds. પછી what does the kingfisher eat usually? કે મોટા ભાગે કિંગફિશર છે શું ખાય છે? The kingfisher usually eats fish. માછલીઓ ખાય છે. Does the kingfisher chew the fish? શું કિંગફિશર માછલીને ચાવે છે? No, the kingfisher does not chew the fish. The kingfisher is dull colored bird. એ એકદમ ઓછા કલર વાળું પંખી છે. એ વાક્ય સાચું છે ખોટું છે? એ વાક્ય આવશે false. The kingfisher is a brightly colored bird. એટલે કે એકદમ તેજસ્વી રંગો વાળું છે. Find out the opposite word for start from the paragraph. Start નો opposite વિરોધાર્થી પેરેગ્રાફ છે એના આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. Who tried to coach the giants and failed? ઉત્તર બનશે many people tried to coach the giants and failed. બીજો પ્રશ્ન છે how many giants were there in the kingdom? There are
There were two giants in the kingdom. ત્રીજો પ્રશ્ન છે, did the king call Gopal? કે yes, the king called Gopal. Gopal killed 7 at one blow. True or false? તો આ વાક્ય પ્રમાણે વિચારીએ તો આપણે એ જવાબ ટ્રુ આવશે. બાકી આપણને ખબર જ છે કે ગોપાલે એક સાથે 7 માણસોને નહીં પણ માખીઓને મારેલી હતી. એટલે એ રીતે અહીં આ વાક્ય ટ્રુ બનશે. ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર વર્ડ્સ ઓફ પ્રોબ્લેમ ફ્રોમ ધ પેરેગ્રાફ. પ્રોબ્લેમનો સિમિલિયર વર્ડ્સ એટલે કે સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે.